બોટાદ શહેરની આદર્શ સ્કૂલ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 જેટલી અલગ અલગ કૃતિઓની સ્પર્ધા યોજાઈ હતી। બોટાદની આદર્શ સ્કૂલ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદ જિલ્લાના 4 તાલુકામાંથી 35 જેટલી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમાં અલગ અલગ 13 જાતની સ્પર્ધા જેવી કે રાસ ગરબા, લોકગીત, ચિત્ર, વક્તૃત્વ, લગ્નગીત, દુહા છંદ તેમજ અલગ અલગ 13 જાતની સ્પર્ધા યોજાઈ હતી। નમસ્તે, હું હિતેશ મેસવાણિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી બોટાદ। આજે બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો બાળ પ્રતિભા મહોત્સવનું આયોજન થયું છે। તેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન છે, જેવી કે નૃત્ય છે, ગાયન છે, વાદન છે, લેખન છે, એવી વિવિધ 17 જેટલી સ્પર્ધાઓનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે। અને અહીંથી જે વિજેતા થશે તેને બરોડા ખાતે પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં જવાનું થશે। અહીંના બાળકોમાં આ સ્પર્ધાને લઈને હંમેશા માટે ઉત્સાહ રહ્યો છે, અને આજે તો અનેરો ઉત્સાહ, કારણ કે ખૂબ સારું પાર્ટિસિપેશન આજે અહીંયા બાળકોનું અમને આજે મળ્યું છે। આજના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કુલ 4 તાલુકામાંથી અંદાજે 350 જેટલા બાળ સ્પર્ધકોએ ભાગ લીધો છે। જુદી જુદી વાદન, વક્તૃત્વ સ્પર્ધા, લોકગીત, લોકનાટ્ય, અભિનય ગીત, એકપાત્ર અભિનય ગીત, આવી જુદી જુદી 17 જેટલી આઇટમો દરેક બાળકોએ ભાગ લીધો છે। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બાળ વિકાસ અધિકારી હિતેશ મેસવાણિયા તેમજ આદર્શ સ્કૂલના ટ્રસ્ટી પ્રભુદાસ ત્રાસડિયા તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાંથી પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીને વડોદરા ખાતે આગામી દિવસોમાં લઈ જવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી। ભાઈ છે, હું પીએમસી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર 24માંથી અહીંયા લોકનૃત્ય રજૂ કરવા આવી છું। આ સ્પર્ધાનું નામ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે। અમને અહીંયા ખૂબ જ મજા આવી। લોકનૃત્યમાં ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ। મારું નામ જીવરાજ શ્રુતિ રામાભાઈ છે। હું આદર્શ સ્કૂલમાં ભણું છું। અહીંયા બાળ પ્રતિભા ઉત્સવ છે। અમે લોકનૃત્યમાં રહ્યા હતા અને અમને ખૂબ જ મજા. અહીંયા લગ્ન ગીત ને ઘણી બધી સ્પર્ધાઓ ચાલુ છે અને સાંજ સુધી આ બધી સ્પર્ધાઓ ચાલુ રહેશે। અમને ખૂબ જ મજા આવે અહીંયા લોકનૃત્ય કરવાની। અમે લોકનૃત્યમાં ભાગ લીધો હતો। આવા કાર્યક્રમો થવા જોઈએ અને આવા કાર્યક્રમોથી બાળકો આગળ વધી શકે છે।